દરેક ભાવિ ભક્તોને રામ રામ છે। દરેક ભાવિ ભક્તોને જણાવવાનું કે આવતા રવિવારની ગાદીનો સમય આપણે બદલવા જઈ રહ્યા છીએ, કારણ કે ગરમીનો પુષ્કળ પ્રદોપ થયેલો છે અમારી। એટલે આપણે જે ગાદીનો સમય છે જે આવતા રવિવારનો 4 વાગ્યાથી તો 12 વાગ્યાનો છે, એમાં પ્રસાદી બી 6 વાગ્યાથી ચાલુ થશે અને ગાદી માનતા બધું જ સ્વીકારવામાં આવશે। પણ ખાલી ફરક એટલો જ છે કે ગાદીનો સમય આપણે બદલેલો છે કે ગાદીનો સમય સાંજનો 4 વાગ્યાથી 12 વાગ્યાનો રહેશે, કારણ કે માડી બધાનો ખ્યાલ રાખે છે, બધાનો આવેલાનો બી ખ્યાલ રાખે છે, આવેલા ભક્તોનો બી ખ્યાલ રાખે છે। એટલે માએ જે આજે નિર્ણય લીધો એ આપણા માટે લીધો છે, તો એને આવકારીએ છીએ। તો માં આવતા રવિવારનો ગાદીનો સમય દરેકને કહી દેવો, જે આવેલા હોય, આજુબાજુમાં હોય, જે મોબાઈલથી જોતા હોય, જે સગા સંબંધી હોય, એમને દરેકને જાણ કરવી આપણી ફરજ છે। વણકર હસમુખભાઈ આવે છે માં એમની માનતા એવી છે કે એમના બાપુજી એક્સિડન્ટમાં પડી ગયેલામાં તો માથામાં ભયંકર વાગેલું, તો ડોક્ટરે એમ કીધું કે 2 બાજુ ઓપરેશન કરવું પડશે। તો હવે માં ઓપરેશન એવું હતું કે મુખના મૂળામાં માણસ ઝૂલતો હતો માં, એટલે આ એમના દીકરા એવું કીધું કે મારા પપ્પાને ભલે ગમે એટલું વાગી ગયું પણ ઓપરેશન કરવું જ પડશે, પણ માં ઓપરેશન કરવા તૈયાર છું, પણ મારા પપ્પાને કંઈ ના થવું જોઈએ। માં તારી 21 દૂધની બોટલ ને એક ચૂંદડી ચડાવે, પણ મારા પપ્પાનું ઓપરેશન કમ્પ્લીટ થઈને થવું જોઈએ। તમારી ઓપરેશન કમ્પ્લીટ થઈ ગયું છે, પણ હમણાં કોમામાં છે, પણ જે એમની બીક હતી એ બીકમાંથી ટળી ગયા છે માં, તો આપ માનતા પૂરી કરવા આવ્યા રામ। તડી કેતો હશે કે માં તારી મોટા રાખેલી અને હજુ જો કોમામાં 11 દાડા બને 11 દાડા પહેલા કોમામાંથી બહાર ઉઠતા બરબાદ બરોબર આવું માતા કે તારી મોટા તું સ્વીકારું છું, પણ પ્રસાદ આવું છું ખાલી મોઢું ખોલી અને ટપ્પુ પાડી 11 દાડા પહેલા બસો હતો તો એવું વર્ષમાં હું માતા લઈ આવી રામ રામ માં ભંડોઈ થી રમીલાબેન આવે માં માનતા એમની એવી છે કે એમનું ઘર કરેલું માં તો ધાબુ નતું ભરાતું અને પૈસાની સગવડ કઈ જગ્યાએ થતી નથી, એટલે માં એમને 2 દૂધની બોટલની માનતા લીધી કે માં 2 દૂધની બોટલ મને કઈથી તું પૈસાનું સેટિંગ કરી આલજે, 2 દૂધની બોટલની માનતા લઉં। મારી 2 દૂધની બોટલની માનતા લેવાથી બીજા તો અઠવાડિયે ધાબુ ભરાઈ ગયું, પૈસાનું બી સેટિંગ થઈ ગયું, માનતા પૂરી કરવા। ભંડોઈ થી લક્ષ્મણભાઈ આવે માં માનતા એમની ઘણી બધી છે મારી, આમ તો 3 મેન છે, પણ પહેલી માનતા એમની દુઃખની છે મારી કે શારીરિક દુઃખ હતું માં કે શ્વાસ દમ ડાયાબિટીસ મારી 20 વર્ષ જૂનું દુઃખ હતું મારી, એમને ખાલી બધી માનતાઓ ભેગી થઈ 5 દૂધની બોટલની માનતા લીધી, એમાં 5 દૂધની બોટલમાં 20 વર્ષનું દુઃખ ગાયબ થઈ ગયું માં, તો આ માનતા પૂરી કરવા માં રામ રામ મારી। ગોળી ખાતી છે દવાઓ બનાવીએ છે અહીંયા કેટલા સમયથી આવો છો? 2 મહિના થયા ગોળી ખાવાનું બંધ થઈ ગયું માં। લીમખેડાથી ભરતભાઈ આવે માં એમની એક એવી ઈચ્છા હતી 1 વર્ષથી કે મારે મોબાઈલ લેવો મારી, સારામાં સારો મોબાઈલ લેવો માં, પણ પૈસાનું સેટિંગ નતું થતું માં। પછી એમને ગયા અઠવાડિયે મારી 1 દૂધની બોટલની ખાલી અરજી જ કરી કે માનતા નહીં લીધી, હું અરજી કરી દઉં મારો મોબાઈલ 1 વર્ષથી નથી મળતો માં, પણ હું દૂધની બોટલ તને ચડાવી મારી જેવી દૂધની બોટલ લીધી તેવો 17,000નો મોબાઈલ લીધો, 1 વર્ષથી જમશો માણસમાં, તો માનતા પૂરી કરવા ખરી ઈચ્છાઓ તું પૂરી કરી માં, અમને તો અહીંયા ખબર પડે કે તું આવ્યો બી ઈચ્છાઓ પૂરી કરે। રામ રામ માં કટારા ગોરધનભાઈ આવે માં મેથાનથી માં એમને શ્વાસની બીમારી હતી મારી 1 વર્ષથી, પણ એ ગોળી બી ખાતા હતા માં, પછી અહીંયા 5 દૂધની બોટલની માનતા લીધી તો માં જે શ્વાસનો પ્રોબ્લેમ હતો એ પ્રોબ્લેમ એમને મટી ગયો, તો માનતા પૂરી કરવા આવ્યા માં। હરસિંહભાઈ ભંડોઈથી આવે માં એમને ભેંસ વિવાયેલી હતી પણ દૂધ નતું આવતું માં, તેમાં એમને દૂધની બોટલની માનતા લીધી તો દૂધની બોટલની માનતા લેવાથી માં બીજા ટંકે દૂધ ચાલુ થઈ ગયું, માનતા પૂરી કરવા આવ્યા। રામ રામ માં ગોગંબાથી વિનોદભાઈ આવે માં એમને મોઢામાં ફોલ્લા પડેલા હતા, તેમાં ફોલ્લા મટતા હતા, પછી એ ગયા રવિવારે આપણા સાનિધ્યમાં આવ્યા મારી અને દૂધની બોટલની માનતા લીધી કે માં બીજો રવિવાર આવે એના પહેલા મને ફોલ્લા મટી જવા જોઈએ, માં એ દૂધની બોટલમાં બધા ફોલ્લા મટી ગયા, માનતા પૂરી કરવા આવ્યા માં। રામ રામ માં સિંગવડથી શાંતાબેન આવે માં એમની માનતા એવી છે કે હાથ પડે ને ઊંઘ ના આવે મારી, આવું એમને ઘણા સમય થતું હતું, પછી એમને દૂધની બોટલની માનતા લીધી કે માં મને ઊંઘ નથી આવતી, મેં દૂધની બોટલની માનતા લઉં પણ મને જે પ્રોબ્લેમ છે મટી જવો જોઈએ, માં 2 દૂધની બોટલમાં જે પ્રોબ્લેમ હતો એ મટી ગયો, તો માનતા પૂરી કરવા આવ્યા રામ।
રામ રામ માં પટેલિયા નાનાભાઈ આવે મારી મોર ડુંગરાથી. મારી માનતા એમની એવી છે કે પગ દુખતા હતા, મટતા હતા મારી. તો એમને દૂધની બોટલની માનતા લીધી તો મારી એક જ અઠવાડિયામાં પગનો જે પ્રોબ્લેમ હતો એ સોલ્વ થઈ ગયો. માનતા પૂરી કરવા આવ્યા. રામ રામ માં રાજસ્થાન થી રેખાબેન આવે માં માનતા એમની એવી હતી કે આખા ઘરમાં જ પ્રોબ્લેમ હતો મારી. શરીરનું દુઃખ થી તૂટી ગયેલા મારી. 20 વર્ષનું દુઃખ હતું મારી, પણ એમને કઈ જગ્યાએ મેળ ના પડ્યો. એમને દોરા ધાગા ભૂવા ઘણું કરાયું મારી. એમાં બી પૈસામાં બી ઘણા તૂટી ગયા. પછી અહીં ખાલી આયા મારી આપણા સાનિધ્યમાં, અને ખાલી 4 જ દૂધની બોટલમાં મારી 20 વર્ષનું દુઃખ હતું એ ગાયબ થઈ ગયું. માનતા પૂરી કરવા આવ્યા. રામ રામ. રામ રામ માં રામાભાઈ ભંડોઈ થી આવે માં માનતા એમના બળદની હતી કે એમના બળદને કઈક રીતે કઈક ટાંચા પડતા હતા મારી શરીર ઉપર. તો એમને માનતા લીધી કે 2 દૂધની બોટલ ચડાવી, પણ મારા બળદને કઈ ના થવું જોઈએ, ગમે તેવું દુઃખ હોય તો મટી જવું જોઈએ. મારી 2 દૂધની બોટલમાં જે ટાંચા પડતા બંધ થઈ ગયા અને બળદને બધું મટી ગયું. રામ રામ માં દયા કાકડાથી લખીબેન આવે માં એમને જંગલમાં લાકડા લેવા ગયેલા મારી આજથી 10 વર્ષ પહેલા, અને તઈ લાકડા લઈને પડી ગયા મારી. અને તઈથી કઈક એવું એમને શંકા હતી કે આંખમાં મને ખંજવાળ જાય મારી. 10 વર્ષથી આંખમાં ખંજવાળ મળતી નથી મારી. પછી અહીં આયા મારી અને સાનિધ્યમાં એને માનતા લીધી કે મને 10 વર્ષથી જે ખંજવાળ આવે છે મારી, હું 5 દૂધની બોટલ, પેંડા, હાર અને ચુંદડી હું મારા મનથી ચડાવી, પણ મને જે 10 વર્ષનું છે મટી જવું જોઈએ. માં 10 વર્ષનું જે દુઃખ હતું મટી ગયું. માનતા પૂરી કરવા આવ્યા. રામ રામ માં ગોવિંદી થી રેશમબેન આવે એમને ભેંસની માનતા લીધેલી કે ભેંસ વિયાતી નથી માં, ટાઈમ પૂરો થઈ ગયેલો. પછી આ બેને તઈ રહીને ઘેર રહીને માનતા લીધી કે મારી ભેંસ વિયાઈ જવી જોઈએ તો દૂધની બોટલ માનતા કરવા આવે. મારી જેવી માનતા લીધી એવી 10 મિનિટમાં ભેંસ વિયાઈ ગઈ. માનતા પૂરી કરવા આવ્યા. રામ રામ. રામ રામ માં કમળાબેન આવે લુંજાના મોવાડથી એમને જૂની ખાંસીનું દુઃખ હતું મારી. ઘણા સમયથી, ઘણો વર્ષો થઈ ગયેલો મારી. લગભગ 5-1 વર્ષથી ખાંસી થતી મટતી નથી માં. પછી આપણા સાનિધ્યમાં આવ્યા અને દૂધની બોટલની માનતા લીધી કે 5-6 વર્ષ ભલે હું ખાંસીમાં રહી, પણ મને હવે મટી જવી જોઈએ. મારી 5 દૂધની બોટલમાં ખાંસી મટી ગઈ. માનતા પૂરી કરવા આવ્યા. રામ રામ. રામ રામ માં દિનેશભાઈ આવે તમારિયાથી એમને પેટમાં દુખાવો થયેલો મારી 1 અઠવાડિયા પહેલા. દવાખાના રિપોર્ટ કરાયા તો ડોક્ટરે એવું કીધું કે આંતરડામાં હોજો છે માં. પછી એમને આપણા સાનિધ્યમાં મારી માનતા લીધી કે હું દૂધની બોટલ ચડાવી, પણ મને જે આંતરડામાં હોજો કીધો એ નોર્મલ રિપોર્ટ આવવો જોઈએ. માનતા લેવાથી પછી રિપોર્ટ નોર્મલ આવ્યો તો માનતા પૂરી કરવા આવ્યા. રામ રામ. રામ રામ માં સાગવાડાથી ગણપતભાઈ આવે આ માણસને મારી આપણા સાનિધ્યમાં આયા એ ગયા રવિવારે. તો મારી એમને એવું ઘરે એમની દીકરી હતી તો દીકરી અવળું પગલું ભર્યું મારી, ઘર છોડીને જતી રહી મારી, અને આપણા સાનિધ્યમાં હતા. પછી આ ઘેરે ગયા મારી તો ઘેરે આવું જાણવા મળ્યું કે આપણી દીકરી ઘેર નથી. પછી ઘેરથી ત્યાંથી જાણવા મળ્યું કે આપણા સાનિધ્યમાં સેવકને ફોન કર્યો કે મારી દીકરી જતી રહી, હું શું કરું એમ. આપણા સેવકે મારી એવો રસ્તો બતાવ્યો કે તું આ માનતા લઈ લે ભાઈ, અને માનતામાં તને કંઈક ને કંઈક સમાધાન મળશે. મારી ઘેર રહીને એમને માનતા લીધી ચોકલેટની ને દૂધની બોટલની. તમારી એમને 2 જ કલાકમાં ફોન આવ્યો કે તમારી દીકરી અહીં છે, સહી સલામત છે, તમે જે બી તમારે નિરાકરણ લાવવું હોય એ લઈ લેજો. તમારી આ માનતા પૂરી કરવા દીકરી બી મળી ગઈ. માં રામ રામ. રામ રામ માં સાગવાડાથી કિરીટભાઈ આવે મારી દારૂ માટે માનતા લીધેલી. હવે દારૂ માટે એવું હતું મારી 15 વર્ષથી દારૂ પીતા હતા, કઈ જગ્યાએ દારૂ છૂટતો નતો. દારૂ છોડવાની ઘણી કોશિશ કરી. પછી મારી આપણે તમે તો જેમ ઉભા કરે છે માણસો કે દારૂ છોડવો છે એ લાઈનમાં આવી જાઓ. તમારી આ ભાઈ બી લાઈનમાં આવી ગયા અને તે દૂધની બોટલ જે આપી અને અંદર જઈને માનતા લીધી. એ લગભગ મારી 5મો રવિવારે આવ્યો, પણ દારૂ પીધો નથી. મારે દારૂ છૂટી ગયો. માનતા પૂરી કરવા મારી આ એક રિઝલ્ટ આવવાનું ચાલુ થયું એમ કહેવાય મારી આપણા માટે દારૂ છોડવાનું. રામ રામ માં બામણિયા પરસોત્તમભાઈ આવે મારી ડોળી લીમડી થી એક આ બીજું કે આ બી દારૂ છોડવા માટે ઘણી કોશિશ કરી, દારૂ છૂટ્યો નહીં. આપણા સાનિધ્યમાં આવી અને દૂધની બોટલની માનતા લેવાથી દારૂ છૂટી ગયો. 5 વર્ષથી દારૂ પીતા હતા. મારી આ બીજો દાખલો આપણી સામક્ષ છે મારી દારૂ છોડવાનો. રામ રામ માં સંતરામપુર થી મનીષભાઈ આવે એમને શારીરિક તકલીફ હતી દાદરની. મારી જેવી માનતા લીધી દૂધની બોટલની તો ત્રીજા જ દિવસે દાદર મટી ગઈ. માનતા પૂરી કરવા આવ્યા. રામ રામ.
રામ રામ માં બંડોઈ થી વાલાભાઈ આવે માં એમને શરીર તકલીફ થયેલી માં એટલે દૂધની બોટલ માનતા લીધી એટલે દૂધની બોટલ માનતા પૂરી કરવાની તકલીફ મટી ગઈ મારી. રામ રામ. લીલાબેન આવે મેખર થી માં 3 માનતાઓ લઈને આવેલા છે. 3 માનતાઓની 9 દૂધની બોટલમાં 3 માનતા પૂરી થઈ છે. એક માનતા એવી હતી માં કે એમને ગાડી લીધેલી તો ગાડીના હપ્તા નતા ભરાતા, ગાડી ખેંચાઈ જવાની હતી માં. તેમને માનતા લીધી એમાં કઈથી કઈ સેટિંગ થવું જોઈએ, તમારી એ બી થઈ ગઈ તો માનતા પૂરી કરવા આવ્યા. રામ રામ. રામ રામ માં ગોધરાથી નેતાબેન આવે માં માનતા એમણે એવી રાખેલી કે મને નોકરી મળવી જોઈએ માં ઇન્ટરવ્યુ આલીને આવેલા અને પછી માનતા લેવા આવ્યા માં કે મારું ઇન્ટરવ્યુ ફેલ ના જવું જોઈએ માં, હું ઇન્ટરવ્યુ આવી તો જ મને નોકરી મળવી જોઈએ. તો મારી કે માનતા એવી લીધી કે પહેલો પગાર આવશે માં તો માં હું તને એમાંથી ફૂલનો હાર અને મીઠાઈ અને દૂધની બોટલ ચડાવવા આવી માં. તો માં નોકરી મળી ગઈ, પહેલો પગાર આવ્યો ત્યારે પગારની માનતા પૂરી કરવા આવ્યા માં, દૂધની બોટલ લઈને આવ્યા માં. રામ રામ. રામ રામ માં અકલવાથી નારાયણભાઈ આવે માં માનતા એમના ભત્રીજાને રાખેલી કે સગાઈ માટે મારી દૂધની બોટલની માનતા ચડાવી માં હું તને, પણ મારા ભત્રીજાને સગાઈ થઈ ગઈ છે. મારી સગાઈ બી થઈ ગઈ અને ભાઈ આ ભાઈને મારી આપણા સાનિધ્યમાં આવતા હતા, આ ભાઈને મકાનનો પ્રોબ્લેમ હતો મારી, એના બી સુખદ અંત આવવા મળ્યો છે માં અને સુખ સમાચાર મળવા મળ્યા છે મારી. તો એ બી દર્શન કરવા અમારા. રામ રામ માં લક્ષ્મીબેન આવે દાહોદથી માં એમને માનતા એવી હતી કે છોકરીની પથરી થયેલી માં તો 5 દૂધની બોટલની માનતા લીધી તો પથરીનો બી થઈ ગયું, રાહત થઈ ગઈ માં. અને બીજી માનતા એવી હતી કે એમને દીકરાની સગાઈનું હતું મારી કે સગાઈ થઈ ગઈ તો 5 દૂધની બોટલ બીજી ચડાવી મારી, એ બી પૂરી થઈ, સગાઈ બી થઈ ગઈ મારી. રામ રામ. રામ રામ માં કાંતાબેન પીછોડાથી આવે માં એમને 15 વર્ષ જૂનો દમનો રોગ હતો મારી અને શ્વાસ ચડે બેન, એટલે એમને દૂધની બોટલની માનતા લીધી કે હું પેંડા અને દૂધની બોટલની માનતા લઉં પણ મને રાહત થવી જોઈએ. મારી જેવી માનતા લીધી જે 15 વર્ષનું દુઃખ હતું એમાં રાહત મળી તો માનતા પૂરી કરવા એમાં. રામ રામ. રામ રામ માં સલિયાવાડાથી સરસ્વતીબેન આવે માં એમને ગાય અને ભેંસની બીમારી થયેલી છે માં એમને દૂધની બોટલ અને શ્રીફળ ચૂંટણી માનતા લીધી તો માં સારું થઈ જવું જોઈએ. તો મારી સારું થઈ ગયું, દૂધની બોટલ અને શ્રીફળ ચૂંટણી માં આ માનતા પૂરી કરવા. રામ રામ માં રેડિયાથી રાઠોડ મીનાબેન આવે માં એમની માનતા એવી હતી કે શરીરની જ માનતા હતી 3 વર્ષથી માં. હવે એમને દૂધની બોટલની માનતા લીધી માં કે 3 વર્ષમાં જે જુદી જુદી બીમારીઓ છે મારી એ મટી જવી જોઈએ. મારી 3 વર્ષની બીમારીઓ આ મટી ગઈ તો દૂધની બોટલની માનતા પૂરી કરવામાં. રામ રામ. રામ રામ માં ચંદાબેન આવે નસીબપુરથી માં માનતા એમને એવી હતી કે એમના સરકારી ગોદામમાં નોકરી કરતા હતા, મારી કઈક કારણોસર એમને વીમાનો પ્રોબ્લેમ થયો તો વીમા માટે કંપની વાળા એમને 8 મહિનાથી રખડાવતા માં. કઈ બી જગ્યાએ જાય તો કઈ બી જગ્યાએ એમને જવાબ ના આલે. મારી આપણા સાનિધ્યમાં આવ્યા પછી એમને માનતા લીધી કે માં મારો જે વીમો આવવાનો છે હું મારા હરખથી મારા ભાવથી આ જે ભક્તો આવે મારી એના માટે મારા ભંડારામાં એક ચોખાન કટ્ટું ને તેલ આલવું છે માં, તો વીમો પાકે એમાંથી જ આલવું મારી, મારે એક પુણ્યનું કામ કરવું છે. તો મારી જે 8 મહિનાથી જે રખડાવતા હતા માં તે એમને 1 જ મહિનામાં વીમો આપી દીધો માં, તો આ માનતા પૂરી કરવા આવ્યા મારી. રામ રામ. ના મળી એક ચોખા તેલ લાવજો તમારા મનથી વાળેલું કે. રામ રામ માં નસીબપુરથી લક્ષ્મીબેન આવે માં એમની દીકરીને જુદી જુદી રીતે તકલીફ થતી હતી મારી, બધા જગ્યાએ લીધે કઈ જગ્યાએ રાહત થતી નથી, દોરા ધાગા બી કરાયેલા પણ તેમાં બી રાહત ના હતી. મારી આપણા સાનિધ્યમાં આવ્યા પછી દૂધની બોટલ ને ફૂલ હાથ ચડાવી મારી દીકરી રાહત થઈ જવી જોઈએ. મારી જેવી માનતા લીધી તેવી દીકરી રાહત થઈ ગઈ, માનતા પૂરી કરવા. રામ રામ. રામ રામ માં સંજયજી સવલીબેન આવે માં એમને માનતા એવી હતી કે ભેંસની કે ભેંસ વિયાય દૂધ નથી આપતી મારી, ટંક તોડી આપે મારી. પછી એમને દૂધની બોટલની માનતા લીધી કે મારી ભેંસનું દૂધ આવી જવું જોઈએ. મારી જેવી દૂધની બોટલની માનતા લીધી તો ભેંસ 1 જ ટન કૂદી નહીં દૂધ રેગ્યુલર આલે મારી. રામ રામ. આવો તો બીજા બરાબર. રામ રામ માં કાવડાનું મોવાડા ચંપાબેન આવે માં
માં એમને ગળામાં 2 વર્ષથી દુખતું હતું અને દુખાવો મળતો નતો. પછી આપણે સાનિધ્યમાં આવીને માં એમને માનતા લીધી કે હું દૂધની બોટલ ચડાવી પણ મને ગળામાં દુખાવો મટી જવો જોઈએ. મારી જેવી માનતા લીધી 2 વર્ષનો દુખાવો તે મટી ગયો, માનતા પૂરી કરવા આવ્યા. રામ રામ માં સાગવાડાથી ભરતભાઈ આવે માં માનતા 3 લઈને આવેલા છે અને 3 માનતાઓ મોટી હતી માં. પહેલી માનતા એમને શરીર તકલીફ હતી, એમની મિસિસ ઘરવાળીને મારી એમને ઘરવાળીને ડોક્ટર એવું કીધું કે પેટમાં મોટી જ ગાંઠ છે માં, ઓપરેશન કરવું પડશે. મારી એ બેન એકલા આવીને માનતા પૂરી કરી ગયા, પણ ભાઈ બાકી રહી ગયા. એ માનતા એમની રાખેલી એ આજે પૂરી કરે છે માં, કે ગાયબ થઈ ગયેલી ગાંઠની. અને બીજી માનતા એક એવી છે એમને કે એમને પૈસાની જરૂર હતી માં, હોળીનો સમય હતો, લાખ રૂપિયાની જરૂર હતી માં. તેમને બી દૂધની બોટલ માનતા લીધી, 1 લાખની જરૂર હતી, 1,10,000ની વ્યવસ્થા થઈ ગઈ માં. અને મારી ત્રીજી માનતા બી મોટી કે એમના બાબાનો સંબંધ નતો થતો મારી, ઘણા સમયથી હા થતું, એ બી દૂધની બોટલની પેડામાં મારી, એ બી સંબંધ થઈ ગયો. માં 3 મોટામાં મોટી માનતાઓ પૂરી કરવા આવ્યા મારી. અમને માનતા સ્વીકારશે. પેટમાં ગોઠ કોને હતી ભાઈ? ડોક્ટરે શું કીધેલું? ઓપરેશનની વાત કીધેલી. શ્રદ્ધાનો મોટામાં મોટો પુરાવો કે જે ડોક્ટરે કીધું કે પેટમાં ગાંઠ છે, ઓપરેશન કર્યા વગર નીકળશે નહીં. શ્રદ્ધાના વિશ્વાસ કે ગોઠ એક ઓપરેશન વિના ઓગળી જાય. શ્રદ્ધાનો મોટા મોટો પુરાવો અમારા હૈયાસીનો દાખલો. ભલે રામ. લુણાવાડાથી ભારતીબેન આવે માં માનતા એમની દીકરી માટે લીધેલી કે એમની દીકરીને ડિલિવરી હતી મારી, કે ડિલિવરી નોર્મલ થવી જોઈએ અને બાબો આવવો જોઈએ મારી. તેમના માટે મારી 2 દૂધની બોટલ, 2 શ્રીફળ, 2 હાર એવી માનતા લીધી કે માં ડિલિવરી બી નોર્મલ થવી જોઈએ. મારી જેવી માનતા રાખેલી એ રીતે જ માનતા પૂરી કરવા માટે આવ્યા મારી, કે ડિલિવરી બી નોર્મલ થઈ ગઈ અને બાબો બી આવ્યો મારી. રામ રામ. વહોનિયા ચંદ્રિકાબેન આવે માં એમને કાનમાં દુખતું હતું મારી, 2-3 મહિનાથી દુખાવો તો મળતો નતો. મારી એમને આ દીકરીએ આપણી સાનિધ્યમાં આવીને એક માનતા લીધી કે 2 દૂધની બોટલની અને ચોકલેટની હું માનતા લઉં માં, પણ મને જે 3 મહિનાથી દુખે છે એ મટી જવું જોઈએ. મારી જેવી માનતા લીધી તેવું દુખાવો મટી ગયો, મારી માનતા પૂરી કરવા આવી. રામ રામ. રામ રામ માં નસીબપુરી સુશીલાબેન આવે માં એમના દીકરાને ઉલટીઓ ચાલુ થઈ ગયેલી, શરીર ફૂલી ગયેલું માં. તેમને રાત્રે 10 વાગે માનતા લીધી કે દૂધની બોટલની માનતા લો, પણ મારા દીકરાને સારું થઈ જવું જોઈએ. મારી દૂધની બોટલની માનતા લેવાને દીકરા સારું થઈ ગઈ, માનતા પૂરી કરવા આવ્યા. રામ રામ માં પારુલબેન બંડોઈથી આવે માં એમની દીકરીને એવું ઇન્ફેક્શન થયેલું ગયા વર્ષે કે ડોક્ટરે કીધું કે દવા બહાર કરાવવી પડશે. એમને દવા બી કરાવી, પછી મારી એવું ને એવું ઇન્ફેક્શન આ વર્ષે થયું મારી. તો એમને ગભરાઈ ગયા, મારી આપણે સાનિધ્યમાં આવી અને દૂધની બોટલ માનતા લીધી કે માં હું બીજા કોઈ દવાખાને નહીં જાઉં, જે દવાખાને જવું દવાખાને મારે આરામ થઈ જવો જોઈએ. તો મારી દૂધની બોટલમાં જે તકલીફ હતી દૂર થઈ ગઈ મારી. અને બીજી કે જે તકલીફ એ દીકરીને થતી એવી આ દીકરાને ચાલુ થઈ મારી. તો મારી એની બી માનતા લીધી, એને બી રાહત થઈ ગઈ. માનતા પૂરી કરવા આવ્યા. રામ રામ. રામ રામ માં ચંપાબેન નવા ગામથી આવે માં માનતા એમના દીકરા માટે રાખેલી કે એમના દીકરાનું લગ્ન લેવાનું હતું માં, કે માં મારા દીકરાની જાન જઈને લગ્ન થઈને ઘેર પાછો આવે, પણ કઈ જગ્યાએ નખોડી ના ફૂટી જોઈએ, હું તને 5 દૂધની બોટલ ચડાવી. મારી જેવી માનતા લીધી, દીકરાનું લગ્ન બી ધામધૂમથી પૂરું થયું, કઈ જગ્યાએ વિઘ્ન નથી આવ્યું, તેમાં 5 દૂધની બોટલ માનતા પૂરી કરવા આવ્યા. રામ રામ. રામ રામ માં સૂર્યાબેન આવે મોજરીથી મારી 2 દીકરાઓને કે તહેવાર ઉપર જ બીમાર થાય મારી. તેમણે 1 દૂધની બોટલની માનતા લીધી કે મારા દીકરાને કંઈ ના થવું જોઈએ. મારી જેવું તહેવાર આવ્યો અને બીમાર થયો એટલે એમને માનતા લીધી, પછી 18 કલાકમાં માનતા લેવો છે, દીકરો સારો થઈ ગયો, માનતા પૂરી કરવા આવ્યા મારી. રામ રામ માં લોંજાના મુવાડા સુશીલાબેન આવે માં એમને માથું નતું ઉતરતું મારી. એમને દૂધની બોટલની 2 માનતા રાખી કે મારે માથું ઉતરી જવું જોઈએ. અને મારી બીજી માનતા એમ રાખી કે હું કામે ગયેલી મારી અને તે કામ ઉપર ગયા તો સોજા ચડી ગયા માં, 2 દૂધની બોટલ માનતા લીધી. તો માં 4 દૂધની બોટલમાં 2 સમાધાન થઈ ગયું. આ માનતા પૂરી કરવા એમાં.
રામ રામ માં સાજીવાવ થી અર્જુનભાઈ આવે માં એમને ગાડીના હપ્તા ભરવા માટે પૈસાની સગવડ નથી થતી, તમારી એમને દૂધની બોટલની માનતા લીધી, તમારી બીજા દાડે જે હપ્તો ભરવો હતો એ હપ્તો ભરાઈ ગયો, માં પૈસાની સેટિંગ થઈ ગયું, તેમાં માનતા પૂરી કરવા આવ્યા. રામ રામ માં વંદેલી દિનેશભાઈ આવે માં મારી આપણા સાનિધ્યમાં આવવા માટે નીકળેલા અને કોઠંબામાં બાઇક લઈને ઉભા રહ્યા માં, તો તે એક જગ્યા પર હેલ્મેટ ભૂલી ગયા ભાઈ અને આપણા સાનિધ્યમાં આવી ગયા. મારી તેમને અહીંયા ખબર પડી કે હું હેલ્મેટ ભૂલી ગયો છું, તો મેં આપણા સાનિધ્યમાં એક દૂધની બોટલની માનતા લીધી કે મને હેલ્મેટ પાછું મળી જવું જોઈએ. મારી અહીંથી 8 વાગે રાત્રે ગયા તો પેલા ભાઈએ એમ કે તમારું હેલ્મેટ રહી ગયું, તમે લેતા જો, તો મારી એક દૂધની બોટલની માનતા પૂરી કરવા આવ્યા. રામ રામ માં પર્વતભાઈ ગોવિંદી થી આવે માં મારી માનતાઓ 4 છે અને 11 દૂધની બોટલ છે કુલ. મારી 4 માનતાઓ પૂરી થયેલી છે. મારી પહેલી માનતા એમના શરીર તકલીફની હતી, એ બી રાહત થઈ ગઈ. મારી બીજી માનતા એમને ખુદને ખૂન પડતું હતું, મારી એના માટે રાખેલી, એ બી ખૂન બી બંધ થઈ ગયું. ત્રીજી માનતા એમના દીકરા માટે હતી, એ બી સમાધાન થઈ ગયું. અને ચોથી માનતા એમને વહુની માટે હતી, એ બી સમાધાન થઈ ગયું માં. તો 4 માનતાઓ પૂરી કરવા માં. રામ રામ. વંદેલીથી અરવિંદભાઈ આવે માં એમના દીકરાને સુખદ તાવ ચડી ગયેલો, મારી તાવ ઉતરતો નતો, પછી એમને દૂધની બોટલ ને 2 ચોકલેટની માનતા લીધી, મારી 18 કલાકમાં દીકરાને તાવ ઉતરી ગયો, માનતા પૂરી કરવા આવ્યા. રામ રામ માં ઉષાબેન સાગવાડા થી આવે માં એમના દીકરાને ઉલટી ને એવું બધું ચાલુ થઈ ગયેલું, મારી તેમને દૂધની બોટલ ને ચોકલેટની માનતા લીધી, મારી તૈયારીમાં રાહત થઈ ગઈ, માનતા પૂરી કરવા આવ્યા. રામ રામ માં સાગવાડા શંકુરલાબેન આવે માં એમના દીકરાને પગમાં દુખાવો થયેલો, મારી એટલે દવાખાના લઈ ગયા પણ રાહત ના થઈ, પછી મેં દૂધની બોટલની માનતા લેવાથી જે દુખાવો હતો રાહત થઈ ગઈ, માનતા પૂરી કરવા આવ્યા. રામ રામ. રામ રામ માં કૈલાસબેન ગુગલિયા થી આવે માં એમને શ્વાસ ચડતો હતો અને પાછળ દુખાવો થતો, મારી એટલે એમને ખાટલામાં ઊભું નતું થવા એવી હાલતમાં, પછી એમને દૂધની બોટલની માનતા લીધી, મારી તમારી દૂધની બોટલ જેવી માનતા લીધી બેન કામ કરતા થઈ ગયા, માનતા પૂરી કરવા એમાં. રામ રામ. રામ રામ માં મોટીરેલ થી મંસીબેન આવે માં એમને બીપી પ્રોબ્લેમ હતો, બીપી વધી ગયેલી, તેમને દૂધની બોટલની માનતા લીધી, જેવી માનતા લીધી માં બીપી બી કંટ્રોલ થઈ ગયું અને ગોળી નથી ખાધી માં. રામ રામ. રામ રામ માં ગણેશ આવે ગોગલિયા થી માં બકરા ચરાવવા માટે જંગલમાં ગયેલો છોકરો અને તઈ જઈને વામિટ થઈ 2 બાંધ થઈને પડી ગયો માં. હવે જેવો થોડો ભાનમાં આવ્યો, મારી એને અહીં રહીને આવતો તો મારી આ સાનિધ્યમાં કે આગળ વાળાવાળી માતા મને હારો કરી દે, હું તો 2 દૂધની બોટલની માનતા ચડાવવા આવે. મારી જેવી માનતા લીધી તેવો છોકરો ઉભો થઈને ઘેર બકરો લઈને ગયો, મારી અને માનતા પૂરી કરવા આવ્યો માં. રામ રામ. રામ રામ માં કેવડિયા થી રાજવીર કુમાર આવે માં એમના પપ્પા માટે માનતા રાખેલી કે એમના પપ્પાને એક્સિડન્ટ થયેલો, મારી અને ડોક્ટરે ઓપરેશન કરવા કીધેલું, તો માં આ દીકરાએ આપણા સાનિધ્યની માનતા રાખી કે માં હું પેડા અને હું તને ચોકલેટ ચડાવી માં અને ચૂંદડી, તમારા પપ્પાનું ઓપરેશન ના કરવું પડે, તો મારી જે ઓપરેશન કરવા ડોક્ટરે કહેતો તે ઓપરેશન નહીં કરવા પડે, એમના પપ્પા હાજર થઈ ગયા માં માનતા પૂરી કરવા. મારી આપણી YouTube ચેનલ ઉપરથી આ છોકરાએ જોઈ અને તમારી જે આબેહૂબ જે તસવીર છે મારી YouTube ના જોઈને એને દોરી છે, તો માં તને અર્પણ કરવા આવ્યો. મારી રામ રામ માં ચંદ્રિકાબેન સાકલી થી આવે માં એમના ઘરવાળા વિદેશ છે, તો 3 મહિનાથી એમના આંખમાં પાણી પડતું હતું વિદેશમાં, મારી અને બંધ નતું થતું. પછી એમને અહીંયા સાનિધ્યમાં આવી અને માનતા લીધી કે દૂધની બોટલ ચડાવી, પણ મારા ઘરવાળાને જે 3 મહિનાથી તકલીફ છે, જે વિદેશમાં રહે છે, તો આરામ થઈ જવો જોઈએ. મારી માનતા લેવાથી જે 3 મહિનામાં આંખમાં પાણી પડતું હતું બંધ થઈ ગયું, માનતા પૂરી કરવા એમાં. રામ રામ.
રામ રામ માં ગોધરાથી પ્રવીણભાઈ આવે માં એમને દીકરીને ચક્કર ને ઉલટીઓ બધું કરતી હતી એમાં એમને દૂધની બોટલ ની માનતા લીધી કે દૂધની બોટલ ચડાવી પણ મારી દીકરી આરામ થઈ ગયો જોઈએ મારી 2 દૂધની બોટલ માં આરામ થઈ ગયો માનતા પૂરી કરવા રામ રામ માં બામૈયા થી મીનાબેન આવે માં માનતાઓ 3 લઈને આવેલા છે અને 3 માનતાઓ 11 દૂધની બોટલ છે માં પહેલી માનતા એમની એવી છે કે એમના દીકરાનું લગ્ન હતું કે કોઈ વિરોધ કે ઝઘડા વગર લગ્ન થઈ જવું જોઈએ માં તો મારી લગ્ન બી પતી ગયું અને બીજી માનતા એમની એવી હતી કે એમના ઘરવાળાની વીંટી ખોવાઈ ગયેલી એની બી દૂધની બોટલ માનતા લીધી મારી દૂધની બોટલ માનતા લેવા તો અડધા કલાકમાં સોનાની વીંટી મળી ગઈ અને ત્રીજી માનતા એમની હતી ખુદ કે એમને તકલીફ થતી હતી માં તો એ બી સવાલ થઈ ગયો માં તેને માનતાઓ પૂરી કરવા રામ 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 માં વકાલવાથી જસીબેન આવે માં એમને 2 માનતાઓ હતી એક એમના સસરાની કે એમના સસરાને કમરનો દુખાવો નતો મળતો તો 2 દૂધની બોટલ માનતા લીધી અને બીજી માનતામાં એમને ખેતરમાં ઘઉં કરેલા હતા રોજડા ખાઈ જતા માં કે મારે ઘર કે જેટલા ખાવા એટલા થવા જોઈએ માં તો 2 દૂધની બોટલ બીજી ચડાઈ મારી માનતા લેવાથી કઈ નુકસાન નહીં કર્યું ઘઉં બી પાકી ગયા તો માં 2 દૂધની બોટલ માનતા પૂરી કરવા ગોલનપુર થી રાવલ લાલાભાઈ આવે માં માનતા એટલા માટે રાખેલી એમણે કે માં એમને જે માતા રમતી નથી અને માતા બોલતી નથી માં પહેલા ચાલતું હતું પણ વચ્ચે એમને બંધ થઈ ગયેલું માં કે માં હું મારી માતા બોલતી થાય રમતી થાય અને કમ્પ્લીટ જવાબ આલતી થાય તો હું તારી એક ગોગા બાપાની ધજા એક મેલડી માતાની ધજા પછી 7 શ્રીફળની તોરણ અને દૂધની બોટલ હું આટલો ચડાવી માં અને એક બીજું કે મને હું હરખથી ચાલતો આવ્યો ગોલનપુર થી માં પણ માં ચાલતા તો છેક લોણાવડા સુધી આવ્યા પણ એમના દીકરો છોકરો નાનો થાકી ગયા ત્યાં સુધી બસમાં બેસી ગયા માં તો મારી જે એમની માતા નથી બોલતી બોલતી થઈ ગઈ અને માતા દોડતી થઈ ગઈ માતા જવાબ બી આલે માં તો એમના માટે સુખથી મારી આ માનતા પૂરી કરવા માં રામ રામ બોલો મેલડી બોલો ગોગા મારી કોડિયાર સુધી પોતાના રામ રામ તમારી વસ્તી તમને તમારી કોડિયાર તમારી જેટલી સુંદર સદાય તમે આજકા દેવી મારી મેરડીની ખૂબ આશા તમારા રોગ ટકા તમારી માનું ચિત્ત વધે અને મારા શરીર તમારો હાથ રોગો થાય છે આજ સદાય તમે સતના માર્ગે રહો અને સદાય તમારી માં તમારી બહારે એવા મારા રામ રામ માં કમલેશભાઈ આવે કાસુડી થી મારી માનતા એમની 2 છે એક એમના નાના દીકરાની કે એમના દીકરાને મહારાજનો પવન હતો માં કે મારો દીકરો ખાતો બંધ થઈ ગયો મારી તો એક રવિવાર પહેલા ખાતો થઈ જવું જોઈએ સાનિધ્યમાં આવું તમારી એક દીકરો બી ખાતો થઈ ગયો અને બીજી માનતામાં કે દારૂ માટે કે 5 વર્ષથી દારૂ પીતા તો દારૂ છૂટતો હતો માં તો એ આપણા સાનિધ્યમાં દૂધની બોટલ તે આલી અને માનતા લીધી તમારી આજે 10 દિવસ થયા પણ દારૂનું નામ નહીં લીધું મારી તો માનતા પૂરી કરવામાં રામ રામ અગરવાડા મેરડી માત કી માડીનો ખૂબ ખૂબ ધન્યવાદ માડી આજે એવો અવસર મને મળ્યો છે કે મારી અગરવાડા ધામમાં મારી પ્રગટ થઈ અને મારું જીવન ધન્ય બનાવી છે મારી આજે હું 2020 થી આવું છું 19 થી આવું છું મારા હસબન્ડને સાફ કરેલો ત્યારે મારી જિંદગી બનાવી લીધી હતી એટલે મારીના ચરણોમાં ખૂબ ખૂબ આભાર માનું છું મારી અને જ્યારે મારા છોકરાનું લગ્ન કર્યું ત્યારે પણ મારા હસબન્ડ છેલ્લા સ્ટેજ ઉપર જતા રહેલા કે જીવા લાયક જ નહોતા તો પણ મારીના અરજ કરતા મારીએ મને મારા છોકરાનું લગ્ન પણ શાંતિથી નીકળ્યું અને મારા હસબન્ડ પણ જીવિત થઈ ગયા અને સારી રીતે લગ્ન નીકળી ગયું ફરી વાર મારી છોકરી મારી વહુ છે એને લગ્ન કરીએ 4 મહિના નતા થયા દિવાસો આવતે એ બીમાર થાય એને પણ એવી બીમારી લાગીને તો છેલ્લા મારા જેવાના થઈ એમના મમ્મી પપ્પા હાથે લઈને જઈને તેવું કહેતા કે એને બાળક નહીં મળે એ અંજી રહેશે પણ મારી એવી માડીની મહેર હતી અને માડી ઉપર શ્રદ્ધા એવી હતી ને તો માડીએ મને 12 મહિના થતા પહેલા મારી ઘેર એક હસતો રમતો બાળક આપી દીધો
અને મારી જ્યારે એને સુવાવડ થવાની હતી ને તો મને પૂરો વિશ્વાસ હતો કે મારી છોકરીને 1 રૂપિયાનો પણ વંચ ના આવે, પણ એની મમ્મીનો વિશ્વાસ હતો કે મારી છોકરીને તકલીફ થશે, પણ મને એટલો વિશ્વાસ હતો કે મારી વંચ ના વધે તો મારી એકદમ નોર્મલ સુવાવડ થઈ ગઈ. અને 5 કિલો પેનામાં એવું કીધું, બેટા તું ચિંતા નથી કરે, મારી હાજર છે ને મારી આશીર્વાદ છે એટલે મારી આપણને સારું કરી દેશે. 5 કિલો પેટા ચડાવી દેશું એ ખુશીના દોડો. મોજરી, મોરવા તાલુકા મોજરી ગામ. મારું નામ બારિયા સંગીતાબેન રવિન્દ્રકુમાર. કે જેને મારો પાલવો પકડ્યો છે અને સદાય પકડેલા રહ્યા હશે એના જીવનો કદી અંધારો થવાની જરૂર નથી. પટેલા દીકરી કેસે જાતે 2019 વીતી આવે છે ભાઈ, પોચ બરોનો ઓણો વહી ગયો, તામની મારી પહા આવે છે. એક નહીં એની તો કેટલી જિંદગી જાતની બચાવી છે. એ તો જયારે પહેલા દાડા આવી ત્યારે રોતી આવેલી પરવીન પટેલ મળી કે બા આજ તું લાત નહીં રાખું તો મારો ચૂડી ચાંદો નંદવાઈ જશે. મારી વાત મારી જરા મેં બતાય કીધું કે તું મારા શરણે આવી છું, મારા પારે આવેલો ગુણા જો રોતું આવે અને જગતમાં હતું ના જાય તો આ જગાદીએ બેહું પણ મેળવી લાગે. એ દાડાથી આજ સુધી એને મારો પાલવ છોડ્યો નથી. ક્યાંના ધારા તો હવ કર્યા પણ મેં મેળવી માતા એમ ધારા કોણ કર્યા છે ભાઈ. પટેલ ભલે મારા આશીર્વાદ છે.